નમસ્કાર મિત્રો, તારીખ છે આજે 6 જુલાઈ 2026ની વાર છે આજે સોમવાર। આજના વિડીયોની અંદર જે ગુજરાતમાં લો પ્રેશર આવ્યું છે તેના કારણે ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ 2 દિવસથી જોવા મળી રહ્યો છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આ લો પ્રેશરના કારણે અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે અને આ લો પ્રેશર અત્યારે ત્યાં છે અને આજે દિવસ દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે તેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર મેળવીશું। તે પહેલાં દરેક મિત્રોને ખાસ નંબર વિનંતી કે ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો અત્યારે આ લો પ્રેશર સિસ્ટમ છે ગુજરાતથી ઘણી દૂર છે, એટલે ખાસ કરીને મુંબઈના આસપાસના વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના જે છેડાના વિસ્તારો છે તેની અંદર આ સિસ્ટમ જોવા મળી રહી છે। આજે અત્યાર સવારથી જ ગુજરાતની અંદર વાદળાનું પ્રમાણ થોડું ઘટાડો જોવા મળ્યો છે, કારણ કે આ સિસ્ટમ ગુજરાતથી થોડીક દૂર જતી જોવા મળી રહી છે। ખાસ કરીને આપણે સેટેલાઇટ મુજબ સમજવાનો પ્રયત્ન કરીએ તો જે બપોરના 12 વાગતાની સાથે જે આ સિસ્ટમ ફરીવાર જેનું જે ગતિવિધિમાં વધારો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર બપોર બાદ ગાજવીજ સાથે ભારે વરસાદ શરૂ થઈ જાય છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોને આવરી લે છે। ખાસ કરીને આ સિસ્ટમ ગુજરાત ઉપરથી અત્યારે પસાર થતી નથી। ખાસ કરીને જે સૌરાષ્ટ્રના વિસ્તારો સુધી આ સિસ્ટમ આવે છે અને ફરીવાર જે અરબી સમુદ્રમાં પાછી ધકેલતી જોવા મળી રહી છે। ખાસ કરીને આ દરિયાકાંઠાની અંદર ખૂબ જ મોટી સિસ્ટમ બની રહી છે અને આ દબાણના કારણે ગુજરાતની અંદર આગામી સમયની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાની હાલ તો શક્યતાઓ છે। તમે જોઈ શકો છો કે આજે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ આજે ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળવાનો છે। આ સિસ્ટમ જે મુંબઈના આસપાસના વિસ્તારો પર સતત સક્રિય થતી જોવા મળી રહી છે અને તેના કારણે જે અત્યારે વાદળાનું પ્રમાણ છે આ સિસ્ટમના લીધે ગુજરાત ઉપર સતત વાદળા આવી રહ્યા છે અને તેના કારણે અત્યારે વરસાદ વરસી રહ્યો છે। આગામી સમયમાં હજુ પણ આ સિસ્ટમ ગુજરાત ઉપર રહેવાની છે। ખાસ કરીને 10 તારીખ સુધી ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાનો છે અને 7 તારીખના રોજ આ સિસ્ટમ વધુ જે સક્રિય બનશે। ખાસ કરીને એક નહીં પણ 4 સિસ્ટમો અલગ અલગ જોવા મળી રહી છે અને આ સિસ્ટમના લીધે જે દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદી માહોલ જોવા મળવાનો છે અને 10 તારીખ સુધી અતિ ભારે વરસાદ વરસશે ગુજરાતની અંદર તેવી શક્યતાઓ।